ધર્મકુળ, ભક્તિકુળ, ભગવાનના વાલા સર્વે મુક્તો, સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ ભક્તોને જય સ્વામિનારાયણ. કતારગામ વેડ રોડ, ડબોલી 4 રસ્તા, સુરત હરિમંડપમાં બિરાજતા શ્રી સ્વામિનારાયણ ભગવાન અને તેમના લીલા ચરિત્રથી સભર શ્રી હરિચરિતામૃત સાગર, એમાં ભગવાનની લીલા અને આજ્ઞા તેની કથા આપણે સૌ સાંભળીએ. બુરાઈ છૂટે તો આપમેળે ભલું થાય. ત્યારે શ્રી હરિએ તેમને કહ્યું કે કોઈ મનુષ્ય પોતાનું જ ભૂંડું કરવાનો તથા જેમાં પોતાનું ખરાબ દેખાતું હોય તે કરવાનો ક્યારેય સંકલ્પ કરતો નથી. જે કોઈ જીવ જ્યાં સુધી બુરાઈમાં પણ સાર માને છે ત્યાં સુધી તે ખરાબ પણ સારું મનાતું હોવાથી તેને તેના સંકલ્પ થતા રહે છે. ભૂંડા સંકલ્પને જો કોઈ નવો શત્રુ પેદા થયો છે તેમ માનવામાં આવે તો તે જીવ તેવા ભૂંડા સંકલ્પનો ત્યાગ તત્કાળ કરી દે છે. પછી તેને તેમાં સ્નેહ રહેતો નથી. પણ આ કોણ કરી શકે? જેને જ્ઞાન હોય, વિવેક હોય, ભગવાનની આજ્ઞા, ભગવાનના શાસ્ત્રનું જેની સમજણ હોય એનાથી આ બધું છૂટે. બાકી છૂટતું નથી. દુઃખમાં સુખ માને. જેને જીવવાની આશા હોય તે સળગતા અગ્નિને અને શાપને હાથથી અડતા નથી. તેમ જે જીવ ભગવાન સિવાયના જેટલા સંકલ્પ છે તેને જ્યારે સળગતી આગ અને સર્પ જેવા જાણે ત્યારે તેને તેમાં કોઈ કાળે ક્યારેય સુખ મનાતું નથી. શ્રીજી મહારાજે તો વચનામૃતમાં કીધું કે અમારી મૂર્તિના સંકલ્પ સિવાય બીજા જે સંકલ્પ કરે છે તે પાપ છે. માટે હે ભક્તો, આપણે સૌએ ભગવાનને નિત્ય પ્રાર્થના કરવી, હે મહારાજ અમારું ચિત્ત હંમેશા તમારા સ્વરૂપમાં રહે, અમારો ભાવ હંમેશા તમારામાં થયા કરે. તમારા સાચા સંતો ભક્તોમાં અમને ભાવ થાય. તમારા સ્થાને બેઠેલા એવા અમારા ગુરુ આચાર્ય મહારાજમાં અને તેમના પરિવારમાં ખૂબ પ્રેમ ભાવ થાય, ખૂબ લાગણી વધે. અમે ખૂબ એની સેવા કરીએ, સાચા સંતોની સેવા કરીએ, હરિભક્તોની સેવા કરીએ, સારા સત્સંગની સેવા કરવી. એવી અમને મહારાજ સદબુદ્ધિ આપો, એવું અમને જ્ઞાન આપો, એવી સમજણ આપો. હે મહારાજ અમારી ઉપર એવી કૃપા કરો. અમે તન મન ધનથી તમારી તમારા વાલા સંતો ભક્તોની ખૂબ સેવા કરવી, તમારા સ્થાને બેઠેલા એવા અમારા ગુરુ આચાર્ય મહારાજની ખૂબ સેવા કરવી. એવી હે ભગવાન અમને બળ આપો, એવું જ્ઞાન આપો, એવી અમને શક્તિ આપો, જેથી કરીને અમે સારા સત્સંગની સેવા કરવી અને સર્વને ખૂબ પ્રસન્ન કરીએ અને અમારી ઉપર તમે ખૂબ પ્રસન્ન થાવ એવી અમારી ઉપર કૃપા કરો. આવી રીતે જો ભાવથી ભગવાનની સેવા પૂજા કરી છે, સંકલ્પ કર્યા છે, ભગવાનને પ્રાર્થના કરી છે તો ભગવાન જરૂર આપણી પ્રાર્થના સાંભળશે અને આપણને ભગવાન ખૂબ સર્વ પ્રકારે સુખ્યા કરશે, સેવાનો લાભ પણ આપશે. તેમ જે જીવ ભગવાન સિવાયના જેટલા સંકલ્પ કરે છે તેને સંકલ્પ જેટલા છે તેને જ્યારે સળગતી આગ અને સર્પ જેવા જાણે ત્યારે તેને તેમાં કોઈ કાળે ક્યારેય સુખ મનાતું નથી. કોઈ પણ બહાનું લઈને જ્યાં સુધી આ જીવ ખરાબ બાબતમાં પણ સુખ માને છે ત્યાં સુધી તેને ભૂંડા સંકલ્પ ક્યારેય છૂટતા નથી. જેવો આ જીવ છે તેવું મનુષ્યનું શરીર નથી. કેમ જે માણસનું શરીર તો અનિત્ય છે, એ નિત્ય રહેતું નથી, અને જીવ તો સનાતન છે, આનંદરૂપ છે, સુખરૂપ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે, આનંદને આનંદરૂપ છે. માટે જે જીવને પણ શરીર જેવો જ ગણે છે તેને અજ્ઞાની માણસ કહેવાય છે. પરંતુ જે જ્ઞાની સત્પુરુષ હોય છે તે તો ગીતા અને ભાગવતના એકાદશ સ્કંધ પ્રમાણે જીવને કોઈના જેવો કહેતા નથી. તે તો જીવને આશ્ચર્યરૂપ કહે છે. કોઈ જીવ સ્ત્રી કે પુરુષ કહેવાતો નથી. જે અપાર નામ રહ્યા છે તે તો શરીરના છે. જીવ તો સદાય અવિકારી છે. તેમ સત્પુરુષો કહે છે જેટલા વિકાર કહેવાય છે તે બધા શરીરમાં દેખાય છે. જ્યાં સુધી શરીરને અને જીવને સંબંધ રહે છે ત્યાં સુધી જીવમાં સુખ દુઃખ દેખાય છે, યથાર્થ અનુભવાય છે. શ્વેતમણીની સમક્ષ જે વસ્તુ જેવી હોય છે તેવી મણીમાં જણાઈ આવે છે, પરંતુ ખરેખર તે વસ્તુ અને મણી તે બંને એક નથી. ભલે તેમાં અનેક વસ્તુ દેખાતી હોય તે રીતે આત્માને શરીરના સુખ દુઃખ અનુભવાય છે, તો પણ આત્મા અને શરીર બંને તદ્દન જુદા જ છે.
જેમાં લવલેશ પણ દુઃખ હોય નહીં, એવું જેટલું સુખ છે તેને જ સુખ કહેવાય છે. તે તમામ સુખ જ્ઞાનમાં આવીને રહ્યું છે. આવી જ્ઞાનની વાત ન્યારી છે. જે પરિપક્વ જ્ઞાનને પામે છે તે દુઃખરૂપ સાગરને જ્ઞાનરૂપ મહાનૌકાએ કરીને તરી જાય છે. તેમાં કાંઈ વાર લાગતી નથી. ભગવાનના સંબંધ વિનાનું જ્ઞાન શબતુલ્ય છે. હા, તે જ્ઞાનમાં ભગવાનનો સંબંધ હોવો જોઈએ. ભગવાનના સંબંધ વગરનું કરોડો સાગર જેટલું વિશાળ જ્ઞાન હોય તો પણ તે બધું જ્ઞાન ખારા સમુદ્ર જેવું વ્યર્થ કહેતા ખોટું છે. આ બધી વાત જ્યારે સમજાય છે ત્યારે તેને ભગવાનના સંબંધવાળું જ્ઞાન શુદ્ધ જ્ઞાન થયું કહેવાય છે. ભગવાનના સંબંધ વગરનું ગમે તેટલું અપાર જ્ઞાન હોય તો પણ તે બધું મડદાને પહેરાવેલા શણગાર જેવું છે. મળદું હોય એને ગમે એટલા શણગાર ધરાવી, સોના ચાંદી હીરાના હાર પહેરાવી તો એ શોભતા નથી. કેમ કે એ મળદું છે. કોઈ એકડા વગરના કરોડો શૂન્ય કરે તો પણ તે શૂન્યનું પરિણામ શૂન્ય જ રહે છે. ભગવાનના સ્વરૂપનો જે સંબંધ તે શૂન્યની આગળનો આંકડો છે. હું ભગવાનનો સંબંધ કેવો છે? ગમે એટલા મીંડા હોય પણ આગળ એકડા ન હોય તો શું કામનું? એમ ભગવાનનો સંબંધ એવો છે કે ગમે એટલા મીંડા હોય તો એકડાની જગ્યાએ ભગવાનનો સંબંધ છે તો એની કિંમત થાય. તેથી જ જેટલા બીજા સાધનો છે તે તમામ ભગવાનના સંબંધથી જ સફળ થાય છે. શ્રી હરિએ આટલી વાત કરી પછી આરતી તથા ધૂન કર્યા. વાત તો અપાર હોય છે પણ મનમાં જે વખતે જેટલી સ્કૂરે છે, યાદ આવે છે તેટલી હું તમને કહું છું. આ કોણ કહે છે? આધારાનંદ સ્વામી. મુક્તાનંદ સ્વામીએ દાદા ખાચરને જે વાત કહી હતી એ વાત દાદા ખાચરને આધારાનંદ સ્વામી પાસે આ બધી વાત સાંભળી. મુક્તાનંદ સ્વામીએ દરબાર દાદા ખાચર અને બધા હરિભક્તોની આગળ જે વાત કહી હતી તે વાત જેમ છે તેમ હું હવે લખું છું. સંવંત 1881ના માક્ષર સુધી બીજને દિવસ મહાન પરમ સુખના મૂળરૂપ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢપુર મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉતરાતા બાર ઓરડાની ઓસરીએ પલંગ ઉપર બિરાજમાન હતા અને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી તથા પરમ પવિત્ર ચોફાળે સહિત શ્વેત ચાદર ઓઢી હતી. શ્વેત ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારબિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના ભત્રીજા શ્રી અયોધ્યા પ્રસાદજી અને બીજા શ્રી રઘુવીરજીને બોલાવીને કહ્યું કે તમે બંને અમને પ્રશ્ન પૂછો. પછી પ્રથમ શ્રી અયોધ્યા પ્રસાદજીએ મનમાં જેવો ઉપજ્યો તેવો પ્રશ્ન પૂછ્યો. આ સંસારમાં એવો પુરુષ હોય જે આઠે પહોર તો સંસારની વિટમણામાં રહ્યો હોય અને ગમે તેવું યોગ્ય અયોગ્ય કર્મ પણ થઈ જતું હોય, પછી તે એક ઘડી કે બે ઘડી ભગવાનનું ભજન કરતો રહે તો તે ભજને કરીને તેને આખા દિવસમાં જે પાપ થયું હોય તે બળી જાય કે નથી બળતું? એ હું પ્રશ્ન કરું છું. અયોધ્યા પ્રસાદજી મહારાજે આ પ્રશ્ન આપણી માટે કર્યો છે એમ માનવું. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને બોલ્યા છે, જે ભગવાનનો ભક્ત આખો દિવસ પ્રવૃત્તિ માર્ગમાં રહીને ગમે તેવી ક્રિયા કરતો હોય પછી તે જ્યારે ભગવાનનું ભજન કરવા બેસે તે સમયમાં એ ભજનના કરનારાના ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવ તેની વૃત્તિઓ એકાગ્ર થઈને જો ભજનમાં જોડાઈ જાય તો એવી રીતે એક ઘડી કહેતા 24 મિનિટ કે અડધી ઘડી કહેતા 12 મિનિટ પણ જો ભગવાનના ભજનમાં જોડાયેલો રહે તો તેના સમગ્ર પાપ બળીને ભસ્મ થઈ જાય છે. ભક્તો, આપણે 24 કલાક ધંધો કરવી, આરામ કરવી, ગમે તે કામ કરવી, પણ ખાલી જો 24 કલાકમાં 24 મિનિટ ધ્યાન દઈને, ચિત્ત દઈને ભગવાનમાં પ્રેમથી ભાવથી જો ભજન કરીએ તો કદાચ આપણાથી જાણે અજાણે નાનું મોટું પાપ થઈ ગયું હોય, દ્રોહ અપરાધ થઈ ગયો હોય તો ભગવાન એ પાપને બાળીને ભસ્મ કરી દે છે. માટે જો આપણા એકાગ્ર થઈને ભજનમાં જોડાઈ જાય તો એવી રીતે એક ઘડી કે અડધી ઘડી પણ જો ભગવાનના ભજનમાં જોડાયેલો રહે તો તેના સમગ્ર પાપ બળીને ભસ્મ થઈ જાય છે. માટે ભક્તો, આપણે કાંઈ કરીએ તો ભગવાનમાં ખૂબ ભાવથી, હેતથી, ચિત્ત દઈને કરવું, તેમાં કાંઈ ખોટું નથી. આ વાત કાંઈ ખોટી નથી. આ
મહારાજ પોતે કહે છે, આ કહ્યું તે રીતે કર્યા વિના પાપ બળતું નથી, અને એનું જે કલ્યાણ તે તો ભગવાનને પ્રતાપે કરીને નિશ્ચિત થાય છે. તમારા પ્રશ્નનો એ જ ઉત્તર છે. આ સિવાય બીજો કાંઈ દેખાતો નથી. પછી શ્રી રઘુવીરજી મહારાજે પ્રશ્ન પૂછ્યો કે આ જીવનો મોક્ષ તે કેમ કરે ત્યારે થાય? તેનો ઉપાય જેમ હોય તેમ કહો. જો એ પણ વાત આપણી માટે છે. આપણા ગુરુ આચાર્ય મહારાજ સીધી લીટીના વારસદાર એ રઘુવીરજી મહારાજના સ્થાને શ્રીજી મહારાજના સ્થાને છે. રઘુવીરજી મહારાજે પાઘ ધરાવેલી છે. એની પાઘ આજે પણ રઘુવીરવાડી વડતાલમાં છે. ત્યારે શ્રીજી મહારાજ તે પ્રશ્નનો ઉત્તર કરવા લાગ્યા છે. જેને પોતાના કલ્યાણની ઈચ્છા હોય તેને માટે અમે આ ઉપાય કહીએ છીએ તે તમે જાણો. તેણે પોતાના દેહ, પોતાનું શરીર, ધન, જે કંઈ ધન હોય, મિલકત હોય, ધામ કહેતા ઘર હોય, કુટુંબ હોય અને પરિવાર, તે સર્વને ભગવાનની સેવામાં નિર્દંભપણે દંભ વગર જોડી દેવા. અને જો ભગવાનની સેવામાં જે પદાર્થ કામમાં ન આવે તો તત્કાળ તેનો ત્યાગ કરી દેવો. આવી રીતે જે ભગવાનની સેવા પરાયણ રહે તો તે ગ્રહસ્થાશ્રમી હોય તો પણ તેનું જ્યારે મરણ થાય ત્યારે તે ભગવાનના ધામમાં નારદ સંકાદિકની પંક્તિમાં ભળે છે અને પરમ મોક્ષને પામે છે. તમારા પ્રશ્નનો એ જ ઉત્તર છે. તે સિવાય બીજો કોઈ ઉત્તર નથી. આવી રીતે વાત કર્યા પછી શ્રીજી મહારાજ પોતાની ઈચ્છાએ કરીને બોલ્યા છે, અમે જે દિવસથી વિચાર કરીએ છીએ તે દિવસથી અમારી નજરમાં એમ આવે છે કે જીવના કલ્યાણને માટે 3 અંગ છે તે અતિ સુખદાયક છે. તેમાં એક તો અતિશય આત્મનિષ્ઠા. આત્મનિષ્ઠા કહેતા હું દેહ નથી, હું આત્મા છું, આત્મસત્તા રૂપે વર્તું, એ આત્મનિષ્ઠા. જેમ સુખદેવજી આત્મનિષ્ઠા રાખતા હતા તે રીતે આત્મરૂપે થઈને પરમેશ્વરનું ભજન કરવું અને તે ભજનમાં જ દિવસ વિતાવો. અને બીજું તો પતિવ્રતાનું અંગ કે મને મળ્યા એ સર્વોપરી નારાયણ છે, સર્વ અવતારના અવતારી છે, સર્વના કારણના કારણી છે, એનું જ ધાર્યું બધું થાય છે. એની મરજી વગર સૂકું પાંદડું પણ હલવાને લાયક નથી. તો એવી પતિવ્રતાના ભક્તિ હોવી જોઈએ. ગમે તેવું દુઃખ આવે તો પણ મને મળ્યા એ ભગવાન સિવાય મને કોઈ સુખ આપનારો નથી અને દુઃખ આપનારો પણ કોઈ નથી. એવું માનીને ભગવાનમાં પ્રેમ વધારતો જાય, સમજણ વધારતો જાય, જ્ઞાન વધારતો જાય, ભગવાનમાં અને ભગવાનના વાલા સંતો ભક્તોમાં પ્રેમ કરતો જાય, ભગવાનના વાલા સંતો ભક્તોમાં એની સેવા કરતો જાય, તો એ ભગવાન સિવાય બીજું કોઈ કરનારું નથી. એવું માને તો એ પતિવ્રતાનું અંગ છે. તે ગોપીઓની પેઠે પતિ ભાવે ભગવાનનું ભજન કરવું અને ભગવાન સિવાયની બીજી જે બાબત હોય તેને દૂર કરવી. અને ત્રીજું દાસપણાનું અંગ છે તે હનુમાનજી તથા ઉદ્ધવજીની પેઠે દાસ ભાવે ભગવાનનું રાત દિવસ ભજન કરવું. હનુમાનજી મહારાજમાં બહુ તાકાત છે, બહુ શક્તિ છે, બહુ પ્રતાપી છે, પણ હંમેશા એ શું માને છે, હું તો ભગવાનનો ભક્ત છું, દાસ છું. આવું અંગ હોવું જોઈએ. આ 3 અંગ સિવાય બીજી કોઈ રીતે કરીને જીવનું કલ્યાણ નિશ્ચિત થતું નથી. ગમે એટલી મોટપ આપે પણ ક્યારેય એમ મનમાં ન માનું હું બધાયથી શ્રેષ્ઠ છું, હું હતો એટલે થયું, મારા વગર ન થાય, એમ ક્યારેય ન માનું. મારી ઉપર ભગવાનની કૃપા છે. ભગવાનના સ્થાને બેઠેલા એવા આપણા ગુરુ આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની કૃપા છે, એનો રાજીપો છે, એનો આશીર્વાદ છે અને ધર્મકુળ આશ્રિત સંતો ભક્તોનો રાજીપો છે. એના બળે કરીને હું અહીંયા પહોંચ્યો છું. મારી શક્તિએ હું પહોંચ્યો નથી. એની કૃપા, એની લાગણી, એનો પ્રેમ મારી ઉપર છે, એના આશીર્વાદ છે, એટલે હું આ સ્થાને પહોંચ્યો છું. ગમે એટલી મોટપ મળે તો પણ ક્યારેય અહંકાર ન આવવો જોઈએ. ક્યારેય અહંકાર જો આવી ગયો તો ગમે ત્યાંથી ભગવાન ગમે ત્યારે હેઠા નાખી દે, વાર લાગે નહીં. તેમ અમે નિશ્ચય કરીને કહીએ છીએ. અમે તો એ 3 અંગને દઢ કરીને રાખીએ છીએ અને કયા તે એ 3 અંગમાંથી જેને કોઈ એક અંગ દઢપણે હોય તો તે કૃતાર્થ થઈ જાય છે. હવે તે 3 અંગવાળા જેનામાં જે લક્ષણ છે તેને ભિન્ન અલગ રીતે કહીએ છીએ. કેમ છે, જ્યારે તે રીતે કહેવામાં આવે ત્યારે પોતાનું જેવું અંગ હોય તે ઓળખાઈ જાય છે. આત્મનિષ્ઠાના અંગવાળાના લક્ષણ. તેમાં આત્મનિષ્ઠાવાળાનું લક્ષણ કહીએ છીએ તે જે સાંભળો. એક કોરે તો આત્મા છે અને એક કોરે તો દેહ કહેતા શરીર છે. ઇન્દ્રિયો, અંતઃકરણ,
ત્રણ ગુણ અને પંચ વિષય એ આદિક જે માયાનું ટોળું છે તે છે. અને તે બંનેની વચ્ચે જે વિચાર રહ્યો છે તે વિચાર જ્ઞાન સ્વરૂપી છે. તે વિચાર જેમ પવન રહિત સ્થળમાં દીવાની શિખા સ્થિર થઈને રહે છે તેમ તે વિચાર પણ સ્થિર થઈને રહે છે. તે વિચાર દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, ત્રણ ગુણ અને પંચ વિષયને આત્માની સાથે એક થવા દેતો નથી. અને આ જ્ઞાનરૂપી જે વિચાર છે તે પણ આત્માની સાથે એક થતો નથી. આવો તે વિચાર કહેવાય છે. અને તે વિચારને જ્યારે સત્સંગે કરીને જીવ પામે છે ત્યારે જીવની વૃત્તિ કાશી સુધી લાંબી હોય તે વડતાલ સુધી આવે છે ત્યારે તે વિચારને પામ્યો છે એમ કહેવાય છે. પછી કયો તે વિચાર જ્યારે દઢ થઈને થઈ જાય છે ત્યારે વૃત્તિ વડતાલ થકી ગઢડા જેટલામાં આવી જાય છે. અને આ ગઢપુર જેટલે લાંબી વૃત્તિ હોય તે સંકેલાઈને પછી પોતાના દેહ જેટલામાં આવીને રહે છે. ત્યાર પછી તે વૃત્તિ દેહમાંથી પણ સંકેલાઈને ઇન્દ્રિયોના ગોલોકમાં જ આવીને રહે છે. પછી ઇન્દ્રિયોના ગોલોકથી ઇન્દ્રિયોની જે વૃત્તિ છે તે અંતઃકરણ સન્મુખ થઈ જાય છે. અને પછી ઇન્દ્રિયોની તથા અંતઃકરણની જે વૃત્તિ છે તે આત્મામાં લીન થઈ જાય છે. ત્યારે એ જીવના વાસનામય લિંગ કારણ દેહનો નાશ થયો કહેવાય છે. અને એ વિચાર છે તે જ્યારે જીવની સાથે મળે એક થાય છે ત્યારે તે જીવના હૃદયને વિશે પ્રકાશ થાય છે અને પોતાના આત્માનું બ્રહ્મરૂપે દર્શન થાય છે. અને તે બ્રહ્મને વિશે પરબ્રહ્મ જે શ્રી નારાયણ તેનું પણ દર્શન થાય છે. અને વિચાર કરીને જુએ ત્યારે તે દર્શન કરનારાને એવો અનુભવ થાય છે કે હું આત્મા છું અને મારે વિશે પરમાત્મા અખંડ રહ્યા છે. આવી રીતે અખંડ સ્થિતિ રહે એ આત્મનિષ્ઠાની અતિશય ઉત્તમ દશા છે. આવી સમજણની સાથે બીજી કોઈ સમજણની સરખામણી થઈ શકતી નથી.